નેશનલ હાઈવે નંબર 8 પર કોસંબાના ધામડોદ ગામ પાસે રાત્રિના સમયે લક્ઝરી બસ અને લોખંડના પાઇપ ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં 12 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરત જિલ્લાના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલું ધામડોદ પાટિયું બન્યો છે મોતનો હાઈવે। સુરતથી અમરેલી જતી મુંબઈની લકી ટ્રાવેલ્સની બસ જ્યારે નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે બસમાં બેઠેલા મુસાફરોને ખબર ન હતી કે કાળનો કોળિયો તેમની કોસંબા નજીક રાહ જોઈ રહ્યો છે। બસમાં બેઠેલા અને આબાદ બચી ગયેલા મુસાફરના જણાવ્યા મુજબ મુંબઈથી વાયા સુરત થઈ અમરેલી જતી લક્ઝરી બસ જ્યારે કોસંબા નજીક હાઈવે પરથી પસાર થઈ રહી હતી તે સમયે અમદાવાદથી મુંબઈ તરફ જતું લોખંડના પાઇપ ભરેલું એક ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર ઓળંગી સામેથી પૂર ઝડપે આવતી લકી ટ્રાવેલ્સની બસ સાથે અથડાઈ ગયું હતું, જેથી બસમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી, જે પૈકી 2 મહિલાઓ, 2 બાળકો અને 4 પુરુષોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 પુરુષોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। લોખંડના પાઇપ ભરેલું ટ્રેલર એવી રીતે બસમાં ઘૂસી ગયું હતું કે બસની અંદરથી જીવિત મુસાફરોને કાઢવા માટે ક્રેનો બોલાવવી પડી હતી। બસ અને ટ્રેલરના થયેલા અકસ્માત દરમિયાન બસની પાછળ આવતો એક આઈસર ટેમ્પો બસ સાથે અથડાયો હતો અને આઈસર ટેમ્પોના ડ્રાઈવરનું પણ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે આખા જિલ્લાની 108 સેવા ઘટના સ્થળે બોલાવવી પડી હતી, જ્યારે અકસ્માતમાં થયેલા ઓઇલ અને ડીઝલના લીકેજના કારણે ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને પાણીનો મારો કરી ઓઇલ તથા ડીઝલને સાફ કર્યો હતો।